ચૂંટણીમાં વહીવટીતંત્રની ગંભીર બેદરકારી જોવા મળી। ચૂંટણીમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓના મત એડે ગયા। રાત દિવસ ફરજ નિભાવનારા કર્મચારીના મતની કિંમત જ ન રહી। 28 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ। 30 એપ્રિલે અમદાવાદનું વહીવટીતંત્ર જાગ્યું। ચૂંટણી પૂર્ણ થયા પછી બેલેટ પેપરની 2 પેટી કલેક્ટર કચેરીએ પહોંચી। સમયમર્યાદા પૂર્ણ થતા 2 પેટી બેલેટ પેપર ગણતરીમાં જ ન લેવાયા। મતની પેટી મોડી પહોંચતા ચૂંટણીની પારદર્શિતા પર હવે સવાલ ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વહીવટીતંત્રની ગંભીર બેદરકારી જોવા મળી છે, શું વિગત? જી નેહા, અમદાવાદ જિલ્લા અને અમદાવાદ કલેક્ટરની ખૂબ મોટી બેદરકારી જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે। જે રીતની માહિતી સામે આવી રહી છે કે મતગણતરી જ્યારે 28 એપ્રિલના રોજ હતી અને 28 એપ્રિલે સાંજે લગભગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જિલ્લાના પરિણામ પણ બપોરની આસપાસ સ્પષ્ટ થઈ ગયા હતા અને ત્યારબાદ 2 દિવસ બાદ એટલે કે 30 એપ્રિલના રોજ અમદાવાદ જિલ્લા કલેક્ટર ખાતે પોસ્ટલ બેલેટની 2 પેટીઓ આવી હતી, કુરિયરમાં આવી હતી। મહત્વની વાત કરવામાં આવે તો જે સરકારી કર્મચારીઓ કે જે મૂળ અમદાવાદના છે પરંતુ અમદાવાદ જિલ્લા બહાર પોતાની ફરજ બજાવી રહ્યા છે તેઓએ પોસ્ટલ બેલેટથી મત આપ્યા હતા, પરંતુ તેઓના મત મતદાન જે ગણતરી હતી ત્યાં સુધી સામે આવી રહી છે। જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આપનો આભાર।